નમસ્કાર, હું શશી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાવાગઢ જૈન તીર્થ ખાતે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની સાલગીરીનો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. 12:39 વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના શિષ્યરત્ન મુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી તથા ગૌતમ વિજયજી મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી. જાણીતા જૈન વિધિકાર વિમલભાઈ પંડિત ખાસ મંડળીના સાથે પધાર્યા હતા. પાવાગઢ તીર્થના ટ્રસ્ટી તથા રત્નત્રયી આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લા હાલોલ પાસે આવેલા પાવાગઢ જૈન તીર્થ ખાતે 37મી સાલગીરી ધજા ચડાવવાનો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો હતો. આજથી બરાબર 36 વર્ષ પૂર્વે ઇન્દ્રદીન સુરી તથા કાર્યદક્ષ આચાર્ય જગતચંદ્ર સુરી મહારાજની નિશ્રામાં પાવાગઢ તીર્થમાં સોવનબેન ઉમેદમલજી બેડા પરિવારે ધજા ચડાવવાનો લાભ લીધો હતો. આજે ભગવાનની 17 ભેદી પૂજા તથા 18 અભિષેકની કાર્યક્રમ યોજાયો હતો. પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજાવતે જણાવ્યું કે આ અભિષેક માટે ભારતભરની પવિત્ર નદીઓના જળ તથા જુદા જુદા જૈન તીર્થની માટી, ઉત્તમ સુગંધી દ્રવ્યો, વિવિધ ઔષધિઓ તથા ફૂલો વડે ભગવાનના અભિષેક કરવામાં આવ્યા હતા. જૈન મુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ શાસ્ત્રોક્ત વિવિધ મુદ્રાઓ પ્રભુજી સમક્ષ કરી હતી. કોકિલાબેન નવનીતલાલ શાહ પરિવારે ભગવાનને સૂર્યચંદ્રના દર્શન કરાવ્યા હતા. ધજા વખતે ઓમ પુણ્યહામ પુણ્યહામ પ્રિયંતામ પ્રિયંતામના ગગનભેદી નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આજના આ પ્રસંગે મુંબઈ મરીન લાઇન્સથી કલ્પેશભાઈ બેડા તથા મેહુલભાઈ દાહોદથી ખાસ લક્ષ્મીચંદ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનની ધજા પછી મુનિરાજ ગૌતમ વિજયજી મહારાજે મોટી શાંતિનો પાઠ સંભાળ્યો હતો અને સંઘને આશીર્વચન આપ્યા હતા. આજે પાવાગઢ તીર્થ ખાતે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરીશ્વરજી મહારાજા એમના આજ્ઞાનું વર્તી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, ગણેશ ગૌતમ વિજયજી મહારાજ સાહેબ આપણી સાથે છે. આજના લાભાર્થી પરિવાર સોવનબેન ઉમેદમલજી બેડા પરિવાર, એમની ધજાનો કાયમી લાભ છે. આજે કયા વર્ષની આ ધજા છે સાહેબ, અને આ ધજા ફરકાવાથી શું લાભ થાય, આપણા શાસ્ત્રમાં શું જણાવ્યું છે, અમારા દર્શક મિત્રોને જણાવો. આજથી મતલબ 37 વર્ષ પહેલા આચાર્ય ભગવાન ઇન્દ્રદીન સુરી મહારાજ સાહેબ, જગતચંદ્ર સુરીજી મહારાજ સાહેબ, તેઓના અંજન શલાકા પ્રતિષ્ઠા કરેલી આજથી મતલબ 37 વર્ષ થયા. એટલે આ કહેવામાં મતલબ આવે છે કે આ પુણ્ય એટલું બધું મળતું હોય છે કે તમે આટલા બધા પ્રાચીન જેટલા પણ પૃથ્વી પર દેરાસરો છે એનો બધો દર્શન કરાવવાનો લાભ મળે, એટલો આ પુણ્યનો લાભ છે. જે પણ ભાઈઓએ લાભ લીધો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો જીન શાસન.